સમયની મર્યાદા હોય આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. પ્રોગ્રામમાં એમને આનંદ જળવાઈ રહે એ માટે સહકાર આપવા આપણા સંકુલના મિત્રો આપણને સહકાર આપવા વિનંતી છે. સ્ટાફ મિત્રો પોતાની જગ્યા લઈને આગંતુક મહેમાનોને સગવડતા ન પડે તે માટેની દેખભાળ રહે. સ્ટેજ ઉપર સ્ટાર્ટિંગ તો ખબર પડે ને કે હેનું છે ઉપર પકડો લો સ્ટાર્ટિંગ ખબર પડે ને કે હેનું છે આવે છે તો આવો ચાલુ કરવા જઈ રહ્યા છે. થોડી વેટ કરવું પડે છે તે બદલ દિલગીત છીએ. આ એક વીજળી ઉપર કરતું મારું સ્ટેશન છે. આ સ્ટેશનમાંથી વીજળી ઉપર કરીને દરેક રાજ્યના ખૂણે ખૂણે પ્રોગ્રામમાં છે એ આવી ગયા છે. એમને તાળીઓના ગણગડાટથી વધાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા છે એમને ખૂબ જવાબદારી હોય સંસ્થાની માટે એટલી જ કામગીરી હોય કે થોડા લેટ પડ્યા છે પણ સમયસર હાજર થઈ ગયા છે. પસારનો અવાગ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો કોઈ પણ અત્યારના સમયે શ્રી નાનુભાઈ વસાવા એ છેલ્લા 1990 થી અમારા બીબી સાથે એમનો પરિવાર નાતો જોડાયેલો છે અને તેઓ શ્રી અવિરત સેવા આપતા આજે એમનો વિદાય સમારંભ આજે ન ગણીએ પરંતુ આજે એમની જન્મદિવસ હોય એટલે એક ઉત્સાહની સાથે એમના તરફથી શુભેચ્છા પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. એમાં સૌ એમના સંબંધીઓ મહેમાનોને પણ એમને તેડ્યા છે. તો એ ખૂબ આનંદની વાત છે. એ સમયનો લાભ અને અહોભાગ્ય એ અમારા નસીબમાં બી લખ્યું હશે. તો મુખ્ય મહેમાન એવા એડી વસાવા સાહેબ આવી ગયા છે. તો એમનું ફૂલની કલગીથી આ પ્રોગ્રામમાં વસાવા સાહેબનું સ્વાગત કરીએ. રવિભાઈ વસાવાના દીકરા સમાન જમાય છે અને તેઓ શ્રી પધાર્યા છે એ અમારું અભાગ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ. બીજા નંબરે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે જેમની કામગીરી છે નાનુભાઈ વસાવા સર્વિસ કરતા આવ્યા છે. એમને આ રીતે ન કે
ધવલ પટેલ સાહેબ જે યંગ અને ઓનેસ્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની રીતે સેવા કરવા આવી છે હવે પ્રોગ્રામને આગળ મિત્રો અહીંયા આવ્યા છે એ અમારું અને અમારા જીવીના પરિવારનું સૌભાગ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગુજરાતી એમની દીકરી ડૉક્ટર કૃષ્ણાબેન અને રાગિણીબેન બંને સાથે રહીને મનીષાબેનનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ એક એમની દીકરી કૃષ્ણાબેન દીકરી અને રાગિણીબેન વહુ બંને એમની મમ્મીનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ સારું ખૂબ સારું. એ આ દીકરીઓને આ એક મમ્મી મળે છે અને સારી એવી ભણાઈ ગણાઈને આપણે ડૉક્ટર સુધી પહોંચાડી છે એ જ એમની પ્રગતિ બતાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મનીષાબેનનો. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી મહેરબાની આપણે રાગિણીબેન કે જે એમની દીકરી સમાન વહુ છે એમનું ફૂલોના ગુલજારથી સ્વાગત કરશે એમની બાણી રિમ્પલબેન. આવો રિમ્પલબેન. રિમ્પલબેન દીકરી સમાન વહુનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી સ્વાગત થયું છે અને જે આનંદની ઘડી છે નાનુભાઈ વસાવા એમના મહેનત એમની ધર્મપત્નીની મહેનતથી આ એમનું મોટું વૃક્ષ બન્યું છે અને ખૂબ આનંદની વાત છે. પ્રોગ્રામને આગળ દબાવતા મનીષા કુમારી એમની બાળક બહારથી આવ્યા છે તેઓ કૃષ્ણાબેનનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. આ નોકરી કરીને રિટાયર થવું એ ખૂબ આનંદની વાત હોય છે. ખૂબ ધન્યવાદ. એમના જે એન્જિનિયર પરિવાર આગળના ભાવ સાથે એક વડીલ તરીકે એમને શુભેચ્છા આપે છે કે જાઓ તમે બોર્ડની આટલી સેવા કરી હવે પછી તમારો સમાજ સંભાળજો સમાજની સેવા કરજો સાથે યાદ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ વસાવા સાહેબનો. અને રહે કોઈ બી કામનો પાછા ન પડે એની શુભેચ્છા પાઠવીએ. સમાજને ખૂબ ઉપયોગી થાય. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાકર એ આપણો સંબંધ બતાવે છે કે કોઈ પણ જગ્યાએ સારા ગળપણ રહેવું મીઠાશ રહેવી એટલે આપણી જીભ ઉપર હોય. નાનુભાઈ વસાવાના વેવાય છે અને વેવાય હોવું એટલે એમની જવાબદારી એમના શિરે હોય છે. તો આજે મુક્ત થઈને બંને વેવાયો હવે સમાજની સેવા કરજો અને સારા ખબર લાગજો. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે શારદાબેન એમના પહેલાંભાઈને ધર્મપત્ની તેઓ મનીષાબેનનું સ્વાગત કરશે ફૂલોથી. ખૂબ ખૂબ ધન્યવાદ. શારદાબેન મનીષાબેનનું સ્વાગત કરી એમના જીવનની અંદર હર હંમેશા આનંદ અને ઉલ્લાસ કરવાને બંને બહેનપણીઓ સાથે રહેજો. વિશેષ જીવનની અંદર ખૂબ આનંદ કરજો એ શુભેચ્છા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. વસાવા નાનુભાઈ વસાવા એમના મોટા ભાઈ આવેલા છે. નાનુભાઈ વસાવાના મોટા ભાઈ આવેલા છે. તેઓ સ્ટેજ પર આવે અને તેમનું સ્વાગત એ વડીલ છે
નાનુભાઈ ક્યારે આ સ્ટેજ પર પહોંચ્યા હોય કે જ્યારે એમના મોટા ભાઈનો સાથ અને સહકાર હશે ત્યારે તો આ તબક્કે આ ક્ષણે જે જીવનની અંદર જે કંઈ પ્રગતિ કરી છે બાપ પછી મોટા ભાઈનો ખૂબ સાથ અને સહકાર રહ્યો હશે એ ભાવ સાથે એના મોટા ભાઈનું સ્વાગત નાનુભાઈ વડવા સાથ વડાવીને કરશે અને જીવનની અંદર કંઈ પણ મુશ્કેલીઓ પડી હોય એની આજે માફી સાથે આશીર્વાદ કાનજીભાઈ વસાવા એ નાનુભાઈના મોટા ભાઈ છે તો નાનુભાઈ આજે આ તબક્કે તમારા મોટા ભાઈને દાન ઓઢાડીને સ્વાગત કરી આપ એમના આશીર્વાદ લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે મોટા ભાઈને એમનું સ્થાન ઘણું ઊંચું હોય એ જ્યારે આગળ વધ્યા હોય ત્યારે જ આપણે આટલી પ્રગતિ કરી શકીએ તો જીવનમાં ક્યારે એમના ગુણ ન ભૂલે એમની સાથે રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉપર બાર દાદુનો ફોટો ઉતાર્યો પપ્પા કે તમામ આમંત્રિત મહેમાનોને વિનંતી કે વન બાય વન આવી અને વસાહતના બંને જણને ખૂબ મિત્રો જેમ જેમ સગાવાળાઓ શુભેચ્છા આપે છે તેમ આપણે થોડી તસ્તી લઈએ તાળીઓ પાડો આનંદ કર્યો હતો તો પાછળથી અમારે ડાપણ ગાળો ખાવાનો વાળો છે એટલે મિત્રો તમે શાંતિથી ના બે ખૂબ ખૂબ ધન્યવાદ બતાવો ભાઈ. તમને નહીં મળે મેં પણ કહીએ છીએ આ કર્મ ખાતે આ પહેલો તમારો પ્રસંગ છે તો ખૂબ યાદગાર બની રહે એ મારી શુભેચ્છા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ આપણા કર્મ ખાતેના મેસેજ જુદી જુદી આઈટમના મેનેજર તેમજ એન્જિનિયર સ્ટાફ થોડી ધીરજ રાખજો. મહેમાનોને પહેલાં ચાર્જ આપજો. અમારી ધન્યવાદ વસાવાભાઈ અને એસઆઈ પરમારનો. ખૂબ આગળ વધો અને અમર રહો. તમારું જીવનની અંદર આવા સુંદર ભર્યા સંબંધો રહે એ શુભેચ્છા સાથે સામેની બાજુ ઉતરી જાજો.
મિત્રો આપણી પાસે સમય ઓછો છે અને બધાને માન આપવાનું છે, તો સગા સંબંધીમાંથી કોઈ રહી જતા હોય, બાકી હોય તો સ્વેચ્છાએ આવીને મનને ખુશ રાખીને વસાવીને શુભેચ્છા પાછળ ન રહી. એમને સુખ દુઃખની દાંડી સમાન જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, અત્યાર લગી સાથ અને સહકાર આપનાર એમના અર્ધાંગીની શ્રીમતી મનીષાબેન, બે ફૂલ ઘેરા એવા મિહિર અને કૃષ્ણા, ફૂલ ઘેરા પછી સુગંધ ફેલાવી ઘર સંસાર માંડ્યો એવા સમય તરીકે રવિકુમાર અને મિહિરના પત્ની તરીકે રાગીણી બેન. કહેવાય છે કૃષ્ણ ભગવાન તો એમ લખે છે કે કોયલડી.com, મોરલા.com જંગલ આખું. આ પ્રાણી જગતની વેબસાઇટમાં કોને રાખવું કોને રાખવું. માનનીય વસાવા સાહેબના આમંત્રણને માન આપી અને બધી ખુરશી ભરાઈ ચૂકી છે. બધાનો હાલ નતમસ્તકે વંદન કરું છું. કહેવાય છે કે જેનું કામ છે એનું નામ છે, જેનું કામ છે એનું નામ છે, નામ છે એનું માન છે, અને માન છે એનું જ આજે સન્માન છે. જોગાનો જો બે પ્રસંગો આજે ભેગા થયા છે. પ્રસંગ નંબર 1 કે આજે માનનીય વસાવાભાઈની જન્મદિવસ છે, બર્થડે છે, તો આપણે બધા એમને બર્થડે વિશ કરવા પણ આવ્યા. અને આજનો આ છેલ્લો મહિનો, જૂન મહિનો એમનો વિદાયનો છે. પણ જ્યારે મને ફોન આવ્યો તો મને કે સાહેબ બર્થડે દિવસે ગોઠવું તો કેમ સારું? બધું અતિ ઉત્તમ. નદી 1, મહીસાગર કિનારા 2 અને પાવર હાઉસ 2, એક થર્મલ અને એક દ્વાર. 2 પાવર હાઉસમાં નોકરી કરી. એમ કહેવાય છે કે 1991માં અને સહકારથી એમના વિદાયમાં, એમના સન્માન સમારંભની અમે આજે આપણે સૌ થર્મલમાં મળ્યા. શું વાત કરું? જ્યારે નોકરી પર લાગ્યા, સાયકલ લઈને પાવર હાઉસમાં જતા, પણ સમય એમને સાચવ્યો. એથી વિશેષ એમની અર્ધાંગીને પણ એમને સાચવ્યો છે. કોઈ પણ કર્મચારી પોતાનું કામ ખંતથી કરતો સન્માન સમારંભ, વિદાય સમારંભ, પાર્ટી જન્મદિવસ. આ મહિના પછી એ નિવૃત્ત થશે. નિવૃત્તમાં હવે એમને પ્રવૃત્તિ રહેવું પડશે. કદાચ આપણો સાથ અને સહકાર ઓછો થાય તો છેલ્લી પંક્તિમાં મારું વક્તવ્ય પૂર્ણ થઈ ગયું છે. આવજો સાહેબ આવજો, SMS કરજો, મિસ કોલ મારજો, ટ્વિટર મારજો, ભૂલી ન જાતા અમને, ભૂલી ન જાતા અમને. 18,000 વર્ષ સુધી અમે સાથે રહ્યા, છતાં યાદ તો આવે. અને સારી એવી સેવા કરી છે. એવી આટલો બધો મેળાવડો ભેગો થયો તો છેલ્લે કંઈક આવજો સાહેબ, મારાથી કદાચ કોઈ ભૂલચૂક થઈ હોય, મારા કરતાં થોડા 2 મહિના 2 વર્ષ મોટા છો, ભૂલ થયો માફ કરજો. એ સાથે મારા વક્તવ્યને હું વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગણેશ.
ટપાલ